બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે। ડીસા તાલુકાના નાગફણા ગામમાં તૈયાર થયેલા તમાકુ અને ઘઉંના પાક પર વરસાદી પાણી વરસતા પાક નષ્ટ થયો છે। ખેડૂતોએ મોંઘા ખાતર અને બિયારણનો ખર્ચ કરીને તમાકુ અને ઘઉંનો પાક તૈયાર કર્યો। આ સાથે પાકની કાપણીના સમયે જ માવઠાની આફત વરસતા ખેડૂતો પાયમાલ થઈ ગયા। વરસાદના પગલે તમાકુના પાન સડી ગયા છે અને ઘઉંના ઢગલાઓ પણ પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતની આખી સિઝનની મહેનત એળે ગઈ છે। ખેડૂતો હાલ સરકાર સમક્ષ સહાયની મીટ માંડીને બેઠા છે। નુકસાનમાં 4 થી 5 લાખનું નુકસાન તમાકુ હતી। એમાં ઉધારે ખાતર લઈને કોઈ રૂપિયો આલ્યો નથી વેપારીને। ખાતરના પૈસા ચેક લઈ હાલવા એ વિચાર કરવાનો, 1 રૂપિયો થાય ના કરે આ બળી ગયો શું હાલવું હવે? આ બારી નોખવું પડી જાય, કોઈ લે તો વેપારી બારી નોખવાનો રહે જોઈએ। આટલું ભાગા કાઢું બીજું કમાવવા આગળ પણ નુકસાન થયેલું છે બટાકામાં બીજાને બટાટામાં નુકસાન આવ્યું, મગફળીમાં આવ્યું, બધું આવ્યું, પણ આટલું ઉમર સાચી મેળે આ આવ્યું નુકસાન પડવું શું હાલો? વેપારી શેનો હાલો? ખાતર ઉધાર લઈને હાલો કે ના હાલવા? નુકસાનનો તો કોઈ પાર જ નથી, બરાબર। હવે આમાં 1 રૂપિયો ઉપજ થવાનો છે નહીં। હવે અમારા વસ્તીને શું જવાબ આપવાનો? અમારે લાવ્યું મેલ્યું ખાતર બીજવાળો એમને આપવાનું હોય। તમારે કેટલું નુકસાન છે? અમારા નુકસાન 4 થી 5 લાખનું નુકસાન છે। કેટલા વીઘા વાવી તો શું? 7 વીઘા। 7 વીઘા। 7 વીઘા તમાકુ વાવી। હવે તમાકુ 1 રૂપિયો ઉપજ થાય એમ નથી, બારી નોખવાદારો છે। કેટલું નુકસાન, કેટલો ખર્ચો કર્યો હતો? ખર્ચો તો અમે કર્યો તો લગભગ 50,000 ખાતર લાવ્યું હતું, બીજું એમ કંઈ લાખ રૂપિયા તમે ખર્ચો કરેલો, 1 લાખનો ખર્ચો છે। ખેતી કાઠી રહે। તમાકુમાં મોટા પાયે નુકસાન થયેલ છે, જેથી બિયારણ ખાતરના પણ વધે એમ નથી અને નાગફણામાં 80 થી 90% ખેડૂતોએ તમાકુનું વાવેતર કર્યું હતું, જેથી આજ તમાકુ સડી ગયેલ છે અને ખાતર બની ગયેલ છે। એને કારણે અમે સરકારશ્રીને અને ધારાસભ્ય પ્રવીણભાઈ સાહેબને દરેકને વિનંતી કરીએ કે ગ્રામ સેવક અને તલાટી પાસે સર્વે કરાવી અને સરકારશ્રીને વિનંતી કરે જેથી અમને વળતર મળે।